નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। મહત્વના સમાચાર સામે હાલ નજર કરીશું। તો નેપાળના કાઠમાંડુમાં વિમાન ક્રેશ થતા 13 લોકોના મોત થયા છે। નેપાળના કાઠમાંડુમાં વિમાન ક્રેશ થયું હતું, જેમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે। ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું। તો જે દુર્ઘટના થઈ છે તે દુર્ઘટનામાં 13 લોકોના મોત નીપજ્યા છે। વિમાનમાં 19 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન સારવાર માટે બીજા લોકોને ખસેડવામાં આવ્યા છે। નેપાળની રાજધાની કાઠમાંડુમાં વિમાન ક્રેશ થવાની આ ઘટના સામે આવી છે। તો રાહત અને બચાવ કામગીરી પણ હાથ ધરાઈ છે અને આ સાથે જ વિમાનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 13 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે। તો નેપાળના કાઠમાંડુમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ છે અને આ સાથે જ બચાવ કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। ટેક ઓફ કરતી વખતે આ પ્લેન ક્રેશ થયું હતું।